દોસ્તો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ અલગ અલગ મુદ્દા સાથે આપણી ચેનલ આવો કંઈક નવું કરીએમાં આવું છું. આજે પણ આવ્યો છું. આજે લગભગ 3-4 મુદ્દા છે. એમાં સૌપ્રથમ આપણે વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. સમાચારની શરૂઆત કરીએ. અત્યાર સુધી પનીર નકલી મળે છે એવી વાત કરી રહ્યા હતા અને આજે પણ હજી ઘણી જગ્યાએ મળે છે, પકડાય છે. પરંતુ હવે ગુજરાતમાં શાકભાજીના 6035 નમૂનાની જે તપાસ થઈ તેમાંથી 170 નમૂનામાં પેસ્ટિસાઇડ દવાની માત્રા વધારે મળી. એટલે સમજો કે તમે જે શાકભાજી તમારે જમવું હોય ને તમે આમ આરોગો છો ને, પણ એની અંદર શાકભાજીની અંદર પેસ્ટિસાઇડની દવા એટલે જંતુનાશક, અને એ જંતુને મારી નાખે તો આપણને શું કરે? ટૂંકમાં આમાં ખબર નથી પડતી કે માણસ એવું નથી વિચારતો કે આ શાક કદાચ મારા કોઈ બેન, ભાઈ, બાળક, પિતા, માતા, ભાણિયા, ભત્રીજા ગમે ત્યાં ને ત્યાં જઈ શકે. વિચારીને કરે તો સારું, પણ નથી વિચારતો માણસ. અમદાવાદના મણિનગરમાં 1 સપ્તાહથી પ્રદૂષિત પાણી આવતા રહીશો ત્રાહિમામ છે. હવે આ અમદાવાદની અંદર મણિનગર એટલે આ કોઈ અંતરિયાળ વિસ્તાર નથી. આ મેગા સિટીનું મેગા મણિનગર છે. પણ આમાં કોઈ કશું કરી શકે એમ નથી, કારણ કે ભ્રષ્ટ વહીવટ ચાલી રહ્યો છે. અધિકારીઓ બેરા કાનથી ચાલી રહ્યા છે. તમે ગમે તેટલી ફરિયાદ કરો, કોર્પોરેશનને કંઈ ફરક પડતો નથી. ઈશનપુરની અંદર અમદાવાદમાં એક સિનિયર સિટીઝનનું ATM કાર્ડ બદલી અને ઠગાઈ કરી. હવે એ જે સિનિયર સિટીઝન છે એને ક્યારેય ન્યાય નહીં મળવાનો, એ પાકી વાત છે. ત્રીજી વાત છે, સુરતના વેપારી સાથે 5 લાખની ઠગાઈ, ખુલ્યું 125 કરોડનું APK ફ્રોડ કૌભાંડ, અને પટનાથી 4 ઝડપાયા. બિહારનું પટના. પણ હું એવું ચોક્કસ કહેવા માગું છું કે આ APK ફાઇલ છે ને, એ અમુક લોકોને મોકલી અને લલચાવી અને ખોલાવી અને એના બેંક ખાતા ખાલી કરી નાખનારા અમદાવાદમાં કેટલાય છે. અને એ પોલીસ જો નિષ્પક્ષ તપાસ કરે ને તો એ મળે અને એ લોકો જેલ ભેગા થઈ શકે. બહુ મોટું નેટવર્ક છે એમનું. મને કોઈકે કહ્યું હતું કે આપણા પશ્ચિમ વિસ્તારમાં જ ખૂબ એવા લોકો છે કે જે આ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ હોય એ આ કરે છે. પછી બીજી વાત છે, પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગર નીકળ્યો, 2.5 લાખનો દારૂ જપ્ત થયો. હવે આ કંઈ નવી વાત છે સાહેબ? પોલીસ ખાતાના માણસો કેટલાય એવા હોય છે કે જે બુટલેગર ધંધો કરે એની જોડે ભાગીદાર અથવા એ બધું સેટ કરેલું હોય. એટલે આમાં તો કંઈ નવીન સમાચાર જ નથી લાગતા. કારણ એવું છે કે સાહેબ દારૂબંધી છે તો દારૂ મળે છે અને સરકાર બિલકુલ નિશ્ચિંત થઈને સાંભળે. અમે ઘણીવાર ચર્ચામાં હોઈએ ત્યાં, તો પછી એનો તો કંઈ મતલબ નહીં ને. ખાનગી કંપનીની ક્વોરી બચાવવા મ્યુનિસિપાલિટીએ રિંગ રોડને જોડતો TP રોડ અધૂરો છોડી દીધો. તમે સમજો, આ વાત છે નાના ચિલોડા પાસેની, અમદાવાદની સાઈડમાં આવ્યું, ગાંધીનગર પાસે. ખાનગી કંપનીની ક્વોરી બચાવવા માટે. હવે આ સમાચાર લખ્યા તો હિંમતવાન માણસ છે ને, શોધીને લખ્યા છે. પણ નાના ચિલોડાની TP 241 પર 18 મીટર પહોળો રોડ બનાવી દેવામાં આવ્યો છે, પરંતુ ક્વોરીને કારણે આગળનો રોડ બન્યો નથી, જ્યારે ડ્રાફ્ટ TPમાં રોડ રિંગ રોડ સુધી દર્શાવેલો છે. હવે અહીંયા
જેને કહેવાય કે આખા અધિકારીઓ નકલી હોય છે, આખી કચેરી નકલી હોય છે, તો આ કઈ મોટી વાત છે. બીજી વાત છે, ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી. આ ગુજરાતના અમદાવાદની વાત છે. મેનેજમેન્ટે 3 શેફને સસ્પેન્ડ કર્યા. શીલજની આનંદ નિકેતન સ્કૂલે આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા હોબાળો થયો અને ચોક્કસ ધર્મના પુસ્તક ખરીદવા ફરજ પડાતી હોવાનો આક્ષેપ થયો. જવાબદારી સ્વીકારી અને સ્કૂલે કાચનો ટુકડો આપે એવું વાલીઓનું કહેવું છે. કારણ કે સ્કૂલની કેન્ટીનમાં રોટલી અને ભીંડાનું શાક અપાયું હતું, જે ખાતી વખતે એના પુત્રના મોઢામાં વાલી એવું કહે છે કે કાચનો એક્રેલિકનો ટુકડો આવ્યો અને એ જો અંદર જાય શરીરમાં તો અંદર પણ બ્લીડિંગ ચાલુ થઈ જાય અને કદાચ જાનહાનિ પણ થઈ શકે. પરંતુ આમાં સરકારને કંઈ લેવા દેવા નહીં. એ તો સ્કૂલ જાણે ને વાલી જાણે, કારણ કે ભગવાન ભરોસે જનતા છે. આનંદીબેન પટેલે ઉત્તર પ્રદેશની સરકારનો કાન આંબળ્યો. હમણાંથી આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ખૂબ બોલતા હોય છે. ગુજરાતની છાત્રાઓની સ્થિતિ પણ આવી જ છે. આવું કહ્યું કે ભાવનગરમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીનો હલ્લા બોલ કે પાણીથી લઈને ભોજન સુધીની સમસ્યાઓનો આક્ષેપ કર્યો છે અને ભોજનમાં જીવડા નીકળે છે અને એના કારણે આખી સ્થિતિ બગડી ગઈ છે. હવે જંતર મંતરમાં જે આંદોલન થાય બાદ ગુજરાતમાં વિદ્યાર્થીઓ તેમની સમસ્યા મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને કરશે. પણ સરકારને તો વિરોધના આંદોલનની આદત પડી ગઈ છે. ભાજપ શાસનમાં ભૂમાફિયાઓનો ખોફ વધ્યો છે અને ભૂમાફિયા પણ વધ્યા છે એવું વિરોધ પક્ષના આગેવાન અમિતભાઈ ચાવડાનો એક આક્ષેપ છે. ગેરરીતિથી ₹300 કરોડની સરકારી જમીન માફિયાઓએ પચાવી પાડી એવું કહેવું છે એમનું. બોગસ ખેડૂતો અને નકલી દસ્તાવેજો દ્વારા જમીન પર કબજો કરાયેલો છે. હવે આમાં શું નવી વાત છે? તમે દિન પ્રતિદિન કાયદા એવા બદલતા જાઓ છો કે ખોટું કરનારા માણસો એક મજબૂતાઈમાં આવે છે કે આપણે ગમે તેટલું ખોટું કરીએ, સરકારમાં કાયદો બદલાઈ જાય એટલે આપણે બચી જવાના. આ માનસિકતાથી જે લોકો આ દેશમાં, ગુજરાતમાં, અમદાવાદમાં રહેતા હોય એનું સરકાર કશું જ બગાડી શકે નહીં. હવે સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ બંધ થઈ જશે. આવું કોણ બોલે છે? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. રોડ તૂટ્યા પછી પૂર્વ કરતાં ભૂવા પડવાના મૂળ કારણ શોધો એવું કહેવું છે એમનું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું 17 મહાનગરપાલિકાઓ અને 152 નગરપાલિકાઓ વિકાસના કામ માટે 3850 કરોડની ગ્રાન્ટના એક ચેક અર્પણ કરતી વખતે કહ્યું કે જો તમે સ્વચ્છતા નહીં જાળવો તો ગ્રાન્ટ નહીં મળે. અરે ભાઈ, સ્વચ્છતાની ક્યાં વાત કરો છો? તમારી ગ્રાન્ટ બારોબાર રોડમાં એ રીતે વપરાય છે કે તમારે દર વર્ષે નવરાત્રિ પછી રોડ નવા કરવાનો આદેશ આપવો પડે છે ને એમાં 200, 300, 400, 500, 1000 કરોડ સુધી ખર્ચો છે. એટલે આવું તમે ના બોલો તો ચાલે, એમાં કંઈ વાંધો નથી. એ તો ભગવાન ભરોસે જનતા છે, અધિકારીઓ મસ્ત છે, કંઈ ચિંતા કરવાની જરૂર નથી. મુંબઈ દિલ્હીના કનેક્ટિવિટી ખોરવાઈ જશે એવું કહેવું છે લોકોનું કે 400 kVનો ટાવર હટાવો નહીં તો એક્સપ્રેસ વે બંધ કરવો પડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કીમના પિલુદ્રા પાસે ટાવરથી રોડ ધસી પડવાનું જોખમ છે. મને એમ થાય છે પહેલાં કોઈ સર્વે નહીં કર્યો હોય. નેશનલ હાઈવે 48 બંધ હોય ત્યારે આ એક્સપ્રેસ વે કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થાય છે.
એ બંધ ન થવો જોઈએ. જે ડાયવર્ઝન અપાયું છે ત્યાં વરસાદના કારણે પાળાની માટી ધસી પડતા ડાયવર્ઝનથી બંધ છે. નર્મદા નદીના જૂના પુલનું સમારકામ ચાલી રહ્યું છે, એટલે ભારે વાહન માટે એક્સપ્રેસ વે ખૂબ જરૂરી છે. નડતરરૂપ જે ટાવર છે તેમાં પાવર શટડાઉન કરાતો નથી, એટલે કામ આગળ વધતું નથી, જે જાહેર સલામતી માટે ખતરો છે. મને એમ થાય છે ક્યાં છે સરકારનું ઇજનેરી વિભાગ, ક્યાં છે ગ્રાન્ટ ફાળવતા અધિકારીઓ, અને ક્યાં છે ત્યાંના નેતાઓ કે જે પ્રજાના મત લેવા માટે ઘરે ઘરે જતા હોય છે અને આ સુવિધા માટે ટેન્ડર આપતા કે કામ માટે ટેન્ડર ક્યારે ચાલુ થાય તો એમણે તકેદારી દાખવવી જોઈએ. ક્યાં છે એ લોકો? સૌથી મોટો સવાલ છે. વિચારવાનું કોને છે? જનતાએ. કારણ કે જુઓ, મત લેવા માટે નેતાઓ આવે, કામ કરવા માટે ક્યાં જવાનું? અધિકારીઓ પાસે. અને નેતા અને અધિકારીની જે સેન્ડવિચ છે એની અંદર પીસાય છે કોણ? ગુજરાતની જનતા. એટલે આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.